અને આજે વાત કરવી છે એ વિસ્તારની કે જે અરવલ્લીની ગિરિમાળાથી લઈને આ બાજુ નળેશ્વર માતાના મંદિરના ધામ સુધી, પાકિસ્તાનની સરહદથી લઈને રાજસ્થાનને બોર્ડર સુધી આટલા મોટા વિશાળ પ્રદેશમાં પથરાયેલો એક જિલ્લો કે જેની લાંબા સમયથી માંગ થતી હતી કે આ જિલ્લાને બે ભાગમાં વહેંચવામાં આવે, કારણ કે ગુજરાતનો એક બીજા નંબરનો સૌથી મોટો ભૌગોલિક દ્રષ્ટિએ જિલ્લો છે અને જિલ્લાનું વિભાજન થઈ ચૂક્યું છે. અને વિભાજન શું થયું કે ચારે બાજુ વિરોધનો વંટોળ ઉઠ્યો. કેટલાક તાલુકાઓના લોકોએ જશ્ન મનાવ્યો, ખુશીઓ મનાવી, પેંડા વેચ્યા, પરંતુ બીજી બાજુ બનાસકાંઠાના એ 3 તાલુકા છે કે જ્યાં અત્યારે ઉકળતો ચરુ છે. નમસ્કાર, હું છું મનીષ અને હું છું આપની સાથે કૃષ્ણા. વિભાજન પર આ વિરોધનો વંટોળ કેમ શરૂ થયો છે? કેમ આ વિભાજન જરૂરી હતું? ખરેખર આ વિભાજનથી કોઈને લાભ થવાનો છે કે પછી હાલાકીઓની ભરમાર હશે? એવા ઘણા બધા સવાલો સાથે આજની ચર્ચા આપણે કરવી છે. આપણી સાથે ગેસ્ટ પણ જોડાશે, આપણી સાથે પૂર્વ સાંસદો પણ જોડાશે અને તમે પણ અમને કોલ કરી શકો છો જો તમને એવું લાગે છે કે આ વિભાજનથી તમને કોઈ લાભ મળવાનો છે કે પછી તમને એવું લાગે છે કે માત્ર 2-4 લોકોને ફાયદો કરાવવા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમે ખરેખર હાલાકીમાં મુકાવાના છો. તમારો જે પણ મત છે, જે પણ અભિપ્રાય છે, તમે રજૂ કરી શકો છો અમને કોલ કરીને. પરંતુ જેમ હમણાં વાત થઈ કે વસ્તી અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ ખૂબ મોટો આ જિલ્લો છે બનાસકાંઠા, પરંતુ બનાસકાંઠાને 2 કાંઠામાં વિભાજિત કરવાની વાતને લઈને અત્યારે વિવાદ શરૂ થયો છે. અને જે લોકો પહેલા એ ભારતીય જનતા પાર્ટીએ જ આ નિર્ણયને વધાવ્યો હતો, પરંતુ ભાજપના જ કેટલાક નેતાઓ હવે કહી રહ્યા છે કે ભાઈ અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખો, નવા જિલ્લામાં ન મૂકો. એ 3 જિલ્લા છે. થરાદને જ્યારે વડુ મથક બનાવવામાં આવશે ત્યારે 3 જિલ્લા, તે 3 તાલુકા કે જેના દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે એ છે કાંકરેજ, એ છે આ ઉપરાંત અન્ય કેટલાક જિલ્લાઓ કે જેને લઈને અત્યારે વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. ધાનેરા છે કૃષ્ણા, કાંકરેજ, ધાનેરા છે ખાસ કરીને સૌથી મોટો વિસ્તાર છે અને બિલકુલ રાજસ્થાનને અડીને આવેલો છે કૃષ્ણા. તે ધાનેરાના લોકોનું એવું કહેવું છે કે અમે રાજસ્થાનથી બિલકુલ વાછોલ એકદમ બોર્ડરનું ગામ છે, ત્યાંથી લઈને અમે વાવ થરાદ પહોંચીએ તો બહુ જ દૂર પડે છે. સૌથી પહેલા આપણે એ સમજવાની કોશિશ કરવી પડશે કે બનાસકાંઠાના 3 તાલુકાઓ વિરોધ કેમ કરે છે. ગ્રાફિક્સના માધ્યમથી જી બિલકુલ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ. તો ધાનેરા ઉપરાંત ધાનેરાના છેડાના લોકો કહી રહ્યા છે કે અમારે તો પાલનપુર વધારે નજીક પડે છે, અમારે થરાદ દૂર પડશે. તો બીજી બાજુ કાંકરેજ અને દિયોદરના તાલુકાના લોકો કહી રહ્યા છે, કાંકરેજ એવું કહી રહ્યું છે કે ભાઈ અમારે તો એ જિલ્લામાં જવું જ નથી. તો દિયોદરના લોકો કહી રહ્યા છે કે વડુ મથક દિયોદર બનાવવામાં આવે તો જ અમને મંજૂર છે, નહીતર અમને મંજૂર નથી. અને એ જ કારણથી અત્યારે વિરોધ શરૂ થઈ રહ્યો છે. આ 3 જિલ્લા, 3 તાલુકા કેમ વિરોધ નોંધાવી રહ્યા છે મેં આપને બતાવી રહ્યા છે. ધાનેરાનું કહેવું છે કે વડુ મથકથી વધુ અંતર પડશે. દિયોદર પોતાને જ વડુ મથક કરવામાં આવે એ માંગ કરી રહ્યું છે, ને જ્યારે કાંકરેજ કહી રહ્યું છે કે પાલનપુર સાથે અમને વધારે અનુકૂળતા રહેશે, અંતરની દ્રષ્ટિએ થરાદ વધારે દૂર છે. આ તમામ એ માંગણી છે મનીષ કે જેને લઈને વિરોધ થઈ રહ્યો છે. બિલકુલ, અને આ જ માંગણી અને આ જ મુદ્દો જ્યારે આ મુદ્દાની ચર્ચા થઈ છે તો સ્થાનિક આગેવાનો એક પ્રકારની વાત રાખી. પરબતભાઈ પટેલ ત્યાં બનાસકાંઠાના સાંસદ રહી ચૂક્યા છે, એમની સાથે પણ આપણે વાત કરવી છે. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે જ્યારે જિલ્લાના વિભાજનની વાત આવી તો એક સ્થાનિક મત કેમ ન લેવામાં આવે, એક મોટો મુદ્દો રહ્યો છે. જે 3 જિલ્લાઓ, 3 તાલુકાઓ માંગ કરી રહ્યા છે કે જેમને વાવ થરાદમાં નથી જવું, બનાસકાંઠામાં રહેવું છે, એમાં સૌથી મોખરે નામ છે કાંકરેજ અને ધાનેરાનું. દિયોદરની માંગ કંઈક અલગ છે. દિયોદરનું કહેવું એવું છે કે અમને જિલ્લાનું વડુ મથક રાખવામાં આવે, થરાદને ન રાખવામાં આવે, નામ બદલવામાં. જી બિલકુલ, કારણ કે એમનું ઓઘડ જે મહારાજ છે તેના એક સ્થાનિક સંત હતા, એમના નામથી આ જિલ્લાનું નામ રાખવામાં આવે એવી ઘણા લાંબા સમયથી માંગ હતી. પરંતુ જ્યારે સરકારે જાહેરાત કરી છે તો એ દિયોદરમાં પણ બબાલ છે કૃષ્ણા, કાંકરેજમાં પણ બબાલ છે અને ધાનેરામાં જબરદસ્ત દંગલ ચાલી રહ્યું છે. ચારેકોર વિરોધનો વંટોળ છે અને આ બધાની વચ્ચે જ્યારે સ્થાનિક આગેવાનોની સાથે સાથે સ્થાનિક લોકો વિરોધ કરવા માટે નીકળ્યા છે, ક્યાંક કાચું કપાયું હોય તેવી એમની લાગણી છે, માગણી છે. સરકારે એમની વાત ન સાંભળી હોવાની સ્થાનિક નેતાઓની વાત છે, આક્રોશ છે અને આ બધી જ પરિસ્થિતિની વચ્ચે એક જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ રહી છે. બિલકુલ, કાંકરેજમાં સતત બીજા દિવસે પણ વેપારીઓએ બંધ પાડીને આ વિરોધ પ્રદર્શન કર્યું છે. જો કે કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી. જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ છે અને જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું હતું કે અમને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, બધાનો મત સાધવો જોઈએ, પરંતુ એવું નથી કરવામાં આવ્યું. તો કોંગ્રેસના અન્ય નેતાઓ પણ કહી રહ્યા છે કે માત્ર 2-4 કોન્ટ્રાક્ટર્સને કે રાજકીય આગેવાનોને ફાયદો કરવા માટે, ઉદ્યોગપતિઓને ફાયદો કરવા માટે આ આખો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમજ કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગપતિઓને ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર લોબીએ મોટા હપ્તા આપી આ બિલકુલ સ્પષ્ટ મોટો નાણાકીય વ્યવહાર થયો અને નાણાકીય વ્યવહારના દ્વારા આ વિસ્તારને અન્યાય થયો છે. ત્યારે હું અહીંની વિસ્તારની પ્રજાને યુવાનોને પણ વિનંતી કરું છું કે આપણે સૌએ ઉગ્ર આંદોલન પણ કરવું પડે, લડાઈ લડવી પડે, હજી આપણે સંપર્ક કરવો પડે. આપણે 2-4 દિવસની મુદત આપી અને હું વેપારીઓને પણ વિનંતી કરીશ પ્રજાને, અને કોઈ પણ જિલ્લો બનાવતા પહેલા તેના આગેવાન કાર્યકર્તા પ્રજા લોકોનો જનમત લેવો પડે. પ્રજા શું ઈચ્છી રહી છે? પ્રજાને પાલનપુર રહેવું છે કે થરાદ જવું છે? પ્રજાને દિયોદર જિલ્લો જુએ છે કે પ્રજાને થરાદ જિલ્લો જુએ છે? આ રીતે ચર્ચા કરીને જો કર્યું હોત તો કદાચ આવડો મોટો આક્રોશ ન હોત. આખા જિલ્લાની અંદર આજે હું ગામડાઓમાંથી આવતો હતો, ત્યાંના લોકો પણ નારાજ છે. તો આ જ મુદ્દાને લઈને ચર્ચા કરવી છે. જો તમને પણ ક્યાંક લાગે છે કે ક્યાંક કાચું કપાઈ ગયું છે જિલ્લાની વહેંચણીમાં, તો કરો ફોન અને જોડાઓ મારી સાથે. તમારી વાત અમે પહોંચાડીશું. પરંતુ આ બધાની વચ્ચે આ જ મુદ્દાની વાત પહોંચાડવા માટે આજે અમારી સાથે બનાસકાંઠાથી 2 રાજકીય આગેવાનો જોડાયા છે. ડામરાજી રાજગોર છે આપણી સાથે જોડાયા છે, અને એની સાથે સાથે દોલાભાઈ પણ છે, સામાજિક અગ્રણી છે. આ બંનેનું સ્વાગત છે. અને બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. 3 મહાનુભાવોનું સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર સાહેબ. અને સૌથી પહેલો સવાલ મારે પરબતભાઈને પૂછવો છે. પરબતભાઈ, આખા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક ખુશી છે, ક્યાંક ગમ છે, પરંતુ જ્યાં ગમ છે એની વાત આપણે કરવી છે. અચાનક એવું શું થયું કે એવો કોઈ નિર્ણય લેવાયો કે જેના કારણે ખુશીની સાથે સાથે વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો? પરબતભાઈ. બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં મોટામાં મોટો જિલ્લો, 14 તાલુકા, ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ પછી બીજો નંબર બનાસકાંઠા જિલ્લાનો આવે. ઘણા સમયની માંગ હતી, બધા જ પ્રજાજનોની માંગ હતી. અને મિત્રો, અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે, હું જોયું કાંકરેજ, ધાનેરા, દિયોદર. પણ મારો અંગત અભિપ્રાય આપું કે જે વહીવટી તંત્રે જે કંઈ કામ કર્યું છે, હું તો મિત્રો મારી માંગ પણ હતી. અમે 2012માં ધાર્યું હોત તો પણ અમારો જિલ્લો જુદો થોત, પણ એ વખતે મને એમ હતું કે મેં વહેલા છું. આમ તો દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શરૂઆત કરી 2012માં તાલુકા અને જિલ્લા અલગ કરવાની, એ સિલસિલો જે ચાલુ રહેતા, એક બનાસકાંઠા બાકી રહ્યો હતો, જેનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામ 2025ના જાન્યુઆરીની 1લી તારીખે વર્ષની શરૂઆતમાં મિત્રો બનાસકાંઠા જિલ્લાને ભેટ આપી. કદાચ આમ તો થરાદ જિલ્લો છે કે જે મિત્રો વહીવટી દ્રષ્ટિએ એવો કર્યો છે કે 40 કિલોમીટરના અંતરે, એક કોંકરેજ સિવાયના બધા જ તાલુકા 40 કિલોમીટરના અંતરે છે. મિત્રો, ભાભર અને દિયોદર બંનેની પ્રાંત ઓફિસ 2012 સુધી થરાદ હતી. ભાભર અને દિયોદર બંનેની સબ રજિસ્ટ્રાર ઓફિસ 2012 સુધી થરાદ હતી. ભાભર અને દિયોદર બંનેની ખેતીવાડી કચેરી 2012 સુધી થરાદ હતી. આ તો વિરોધની વાત નહીં. 2012 સુધી આ લોકો પ્રાંત ઓફિસમાં થરાદ આવતા હતા. અને આજે પણ દિયોદર ગ્રામ પંચાયત છે, થરાદ નગરપાલિકા છે, અને થરાદની અંદર વિકાસની દ્રષ્ટિએ જે કંઈ ગણીએ તો નગરપાલિકા તો ખરી, પણ થરાદ ખાતે આર્ટ, કોમર્સ, સાયન્સ, એગ્રીકલ્ચર બધી સરકારી કોલેજો છે. કોઈ પણ તાલુકો જિલ્લામાં એવો ન હોય કે બધે સરકારી કોલેજો હોય, બધે સેલ્ફ ફાઇનાન્સ હશે, ક્યાંક સરકારી પણ હશે. બધી જ સંસ્થાઓ અહીં છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પણ અહીં છે. ભારતમાલા અને એક્સપ્રેસ વે પણ થરાદથી પસાર થાય છે. એટલે ક્યાંય કાચો કપાયાની મારી દ્રષ્ટિએ વહીવટી તંત્રે આપણે ભૌગોલિક રીતે જુઓ તો પણ ખૂબ સારી રીતે કામ કર્યું છે. છતાં પણ સરકાર છે, સરકાર ઈચ્છે એ કરે, ઈચ્છે એ ક્યાંક પ્રજાની ડિમાન્ડ, પ્રજાની રજૂઆત એ સાંભળીને સરકારને શું કરવું એ સરકાર નક્કી કરે. અમે ક્યાંય કીધું નથી કે આ બધા અમારી માગણી, અહીંની પ્રજાની માગણી, સોઈગામ, વાવ, થરાદ, લાખણી, અમારી એક જ માગણી કે થરાદ અમારો આપ કહી રહ્યા છો બને. કે થરાદ, હા બિલકુલ, આપે કહ્યું કે થરાદ એ વહીવટી દ્રષ્ટિએ અનુકૂળ હતું એમના માટે, પરંતુ ધાનેરાના લોકોનું એવું કહેવું છે કે ભૌગોલિક દ્રષ્ટિએ તો એમને અવળું પડે છે થરાદ. એમને એવું કહેવું છે કે 100 કિલોમીટર પાલનપુર થતું હોય તો 120 કિલોમીટર એમને થરાદ થશે. તો એનું શું આપણે નિરાકરણ લાવીશું? એમને તો પાલનપુર સાથે રહેવું છે. ધાનેરાથી ઉત્તર સાઈડનો જે ગામ છે એ બધા ગામો ધાનેરા આવીને પછી પાલનપુર જાય.
પાલનપુર ધાનેરાને આજની તારીખમાં 65 કિલોમીટર થાય. ધાનેરા નગરથી કહું છું, અને ઉપરના જે ઉત્તર પટ્ટાના ગામો છે એમને એ બધાને ત્યાં જવા માટે 65 કિલોમીટર થાય. અહીં ચાલી જાય, પણ છતાં હું શું કહું છું, કારણ કે એ સરકાર નક્કી કરે, એ અમારે નક્કી કરવાનું નથી. અમે તો એટલું જ કે જે વાસ્તવિકતા છે આ ચિત્ર અમે આપ્યું, અને અમે તો એટલે જ સરકારના આભારી છીએ કે જે માગણી પ્રજાજનોની હતી, અને એટલે મેં દિયોદરને ભાભર માટે કીધું કે એસડીએમ કચેરી અત્યાર સુધી ગઈ હતી. ઠીક છે પરબતભાઈ, આપણી પાસે આવીશું, પરંતુ ડામરાજી મારી સાથે જોડાયેલા છે. ડામરાજી, એક સવાલ સૌથી મોટો અહીંયા એ છે કે પરબતભાઈ કહી રહ્યા છે કે બહુ દૂર નથી થતું ધાનેરાને, ખોટી આ પ્રકારની એમની જે એમને લાગણી ને માંગણી હોઈ શકે છે, પરંતુ એમને દૂર નથી થતું. જો એમને એમ લાગતું હોય કે ભૌગોલિક દ્રષ્ટિએ બહુ દૂર છે પાલનપુર અને વાવ થરાદ, તો એ વસ્તુ ખોટી છે, કારણ કે 40 કિલોમીટર દૂર થાય છે, એવું પરબતભાઈનું કહેવું છે. ધાનેરાને દૂર પડે છે. આપના ટીવીનો વોલ્યુમ આખો કિંમત સીટનો વિસ્તાર તો આપના ટીવીનો વોલ્યુમ ઓછો કરી નાખો સાહેબ. આપની ટીવીનો વોલ્યુમ ઓછો કરી નાખો ડામરાજી. હાજી, હવે બોલો. હાજી, હવે આપની વાત રાખો. હાજી. ધાનેરાનો વિસ્તાર ખૂબ દૂર પડે છે. ધાનેરા તાલુકો વર્ષોથી પાલનપુર અને બનાસકાંઠા સાથે સંકળાયેલો છે. અમારો આર્થિક વિકાસ, અમારો સામાજિક વિકાસ, અમારા બાળકોનું ભણતર, આ બધું જ અમારું પાલનપુર સાથે કનેક્ટિવિટીમાં છે. અમને જો થરાદ મૂકવામાં આવે તો ધાનેરા તાલુકાને 100 વર્ષ પાછળ ધકેલી દેવામાં આવે એવા સરકારના નિર્ણય સાથે ધાનેરાની પ્રજા ક્યારેય સંમત નથી. કારણ કે જિલ્લાનું વિભાજન થાય એ જરૂરી છે, પણ સાથે સાથે પ્રજાની લાગણીઓ સાથે વિભાજન થાય તો જરૂરી છે. જો પ્રજાને અગવડતા ઊભી થાય અને જિલ્લો બનાવવામાં આવે તો સરકાર પોતાના રાજકીય રોટલા શેકવા માટે જિલ્લો બનાવે છે. એવા રાજકીય રોટલા શેકવા માટેના જિલ્લા જો બનતા હોય તો ધાનેરાની પ્રજાને ક્યારેય મંજૂર નથી. અમારા માટે તો બનાસકાંઠા અને પાલનપુર સાથેનું અમારું જીવન આઝાદી પછી વણાયેલું છે, અને અમે જો આ જીવનથી છૂટા પડી જઈએ તો ધાનેરાની પ્રજા બેહાલ થઈ જાય, કંગાલ થઈ જાય, ધંધા રોજગાર વગરની થઈ જાય. માટે ધાનેરાને મૂળ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સાથે કનેક્ટિવિટીમાં રાખવો એ અમારી ધાનેરાની સમગ્ર જનતાની માંગ છે. હાજી, એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, કેશાજી. હજી કેશાજી, આપ કઈ જગ્યાએથી બોલો છો ને આપનું શું કહેવું છે? બેન કેશાભાઈ જોશી, જી, કાંકરેજ તાલુકો, ચીમનગઢ ગામ. ઓકે. હાજી, બોલો. બેન, હું જોશી કેશાભાઈ બોલું, ગામ ચીમનગઢ, તાલુકો કાંકરેજ. હવે અમારે થરાદ તો ઓકળ પડે, બરોબર, બહુ દૂર પડે, અને પાલનપુર સારું, અને નિર્ણય ખોટો જ લીધો છે એમ. અચ્છા, એટલે તમને લાગે છે કે વહીવટી રીતે તમને અવળું પડશે? હા, ઓકળ જ પડે, બહુ ઓકળ પડે. પાલનપુર સીધું સારી વ્યવસ્થા ત્યાં કાયમી છે, ને કે પાટણમાં ગોઠવી તો ચાલે. અચ્છા, તમને પાલનપુર કેટલા કિલોમીટર પડે છે કેશાભાઈ? ઓકળ પડે, અવળું જ પડે. અચ્છા, પાલનપુર કેટલા કિલોમીટર થાય ને થરાદ કેટલા કિલોમીટર થાય? હા બેન, પાલનપુર નજીક પડે, થરાદ દૂર પડે. થરાદ અમારે લગભગ 80 કિલોમીટર થાય. ઓકે. અને પાલનપુર 50 કિલોમીટર થાય. ઠીક છે કેશાભાઈ, આભાર આપનો. એટલે આ કેશાભાઈ જેવી જ લાગણી અને માંગણી બીજા ઘણા બધા લોકોની છે. આપણી સાથે અન્ય ગેસ્ટ પણ દોલાભાઈ જોડાયેલા છે. દોલાભાઈ, આ તમે સાંભળ્યું કે પરબતભાઈને પણ સાંભળ્યા, એમનું કહેવું છે કે થરાદમાં એ બધી જ સગવડો છે, થરાદ લોકોને સરળ પડશે વહીવટી રીતે. જ્યારે બીજી બાજુ ડામરાજીને પણ તમે સાંભળ્યા, એમને એવું કહેવું છે કે આ તો 100 વર્ષ પાછળ લઈ જવાનું કાવતરું ગણાશે ધાનેરાને. તો તમને લાગે છે કે આ અસુરક્ષિતતા છે, આ ડર છે, કે પછી એમાં કોઈ તર્ક દેખાય છે? નહીં બેન, કૃષ્ણા, એમાં એવું છે કે જે લોકો વિરોધ થાય છે, આજે મેં જોયું દિયોદરમાં વિરોધ થયો, કાંકરેજમાં વિરોધ થયો, અને ધાનેરામાં પણ વિરોધ થયો છે. વિરોધ થવો બી જોઈએ કે ભાઈ ક્યાંક અન્યાય થયો હોય તો થવો જોઈએ, પરંતુ કઈક મુદ્દા તર્ક વગરનો વિરોધ એ વિરોધ ના કહેવાય. એ પોતાના કઈ સ્વાર્થ માટે કે જે બી હોય તે. પણ જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી ધાનેરાના જે આ બાજુના જે ગામ છે પશ્ચિમના ભાગના, એમને થરાદ નજીક પડે છે, અને જે ઉત્તરના જે ભાગ છે જે પરબતભાઈ કીધું એ લોકોને પાલનપુર નજીક પડે છે. પણ કોઈ એક તાલુકાના 2 ભાગ પડી અને કોઈ ગામડા વેચાય એ પરિસ્થિતિમાં હું નથી સમજતો. મારી જોડે તો કોઈ રાજકીય પેલું નથી કે ભાઈ
આને ફાયદો ને આને વિપક્ષ કે જે વસ્તુ નથી, પરંતુ તર્ક સાથે કંઈક હોય કે ભાઈ આ રીતે આ કરીને ભૌગોલિક દ્રષ્ટિએ પહેલા જયારે જિલ્લો નતો ત્યારે અહીંની લોકોએ વર્ષોથી માંગણી કરી કે જિલ્લાના બે વિભાજન થાય, તો વિભાજન થયા. તો સ્વાભાવિક વસ્તુ છે કે હવે આ દિયોદર જે છે એ એમના કોઈક લોકોને તકલીફ પડે, પણ બધો દિયોદરને તકલીફ પડતી હોય એવું ના હોઈ શકે, કે બધા ધાંધરાને તકલીફ પડતી હોય એવું ના હોઈ શકે. પરંતુ મારું તો એ જ સજેશન છે કે જે એના અધિકારીઓ છે, સરકાર છે, તંત્ર છે, એમાં હજી પણ કઈ પેલું થયું નથી કે પણ જ્યાં જે લોકોનો વિરોધ હોય, જ્યાં તકલીફો હોય એનો જો યોગ્ય હોય કે ભાઈ આ રીતે એમને તકલીફ પડે છે. માન લો કે અમે માનીએ છીએ કે પાલનપુર જે છે અમારા શૈક્ષણિક સંસ્થાઓ છે, ક્યાંક દવાખાનાઓના કામથી પાલનપુર જવું પડે છે અને કચેરીના કામથી અમે જતા પરંતુ થરાદ એક અલગ બન્યો છે, તો અમને બી બનાસકાંઠા જિલ્લાને ફાયદો બીજો અલગથી થયો છે લોકોને, કે નવો જિલ્લો બન્યો છે જેના થકી જે વિસ્તારની દ્રષ્ટિએ ટોકો થયો ને કે 1250 ગામ હતા, એની અંદર લોકસભામાં જો 2 તાલુકા બાદ કરતા બી 2604 બૂથ હતા. તો એ ટોકો થવાથી એની ગ્રાન્ટો જે આવશે સાંસદની હોય, ધારાસભ્યની હોય, તો એ વિસ્તારને વિકાસ કરી શકાય. તો એક ગૌરવપૂર્ણ નિર્ણય કહેવાય, જનતા માટે સારો નિર્ણય કહેવાય. પરંતુ ક્યાંક જે વિરોધ છે એ વિરોધની અંદર સત્યતા તપાસ કરી અને જો સાચો એમનો વિરોધ હોય તો એના ઉપર વાસ્તવમાં તર્ક કરવો એ સરકારનું બી દાયિત્વ છે ને લોકોને અન્યાય ન થાય એના માટે બી જરૂરી છે. બિલકુલ. મનીષ, આપણે એક વાત છે, સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોઈ અન્યાય નથી કરાયો, કારણ કે બંને બાજુ 600ની આસપાસ ગામડાઓ રાખવામાં આવ્યા છે. પણ કૃષ્ણા, એક બાજુ મુદ્દો એ નથી, કંઈક લાગણીઓ જોડાયેલી છે. એક વડુ મથક હોવાના નાતે પાલનપુર અત્યાર સુધીમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનારું શહેર રહ્યું, અને એની સાથે સાથે ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ રહી કે જિલ્લાના વડા મથકની સાથે સાથે ત્યાં હોસ્પિટાલિટીથી લઈને એજ્યુકેશનની વ્યવસ્થા, આ તમામ ક્ષેત્રનો વિકાસ થતો રહ્યો. આપણી સાથે પરબતભાઈ પણ જોડાયેલા છે, એમને સવાલ પૂછવો છે. પરબતભાઈ, ધાનેરાના સ્થાનિક ધારાસભ્ય છે માવજીભાઈ દેસાઈ, એમણે એક પત્ર લખ્યો હતો અને પત્ર લખીને એવી માંગણી કરી હતી કે ભાઈ બનાસકાંઠાનું જ્યારે વિભાજન થાય તો એ વાતનું ધ્યાન રાખજો કે અમને પાલનપુર એટલે કે મૂળ બનાસકાંઠાની સાથે રાખવામાં આવે. તો પ્રશ્ન અહીંયા એ છે કે જો સ્થાનિક ધારાસભ્યની વાત પણ તંત્ર દ્વારા ન સાંભળવામાં આવી, એ હવે સરકારનો વિષય છે, એ તો સરકાર નક્કી કરી શકે સરકારે શું કરવું ન કરવું. અને હું એવું માનું છું કે જ્યારે તાલુકા જિલ્લા 2012માં આટલા જાહેર કર્યા પછી જે કંઈ રજૂઆતો આવી એને અનુકૂળ સરકારે કર્યું. મારે અહીંથી પણ મારા ઘણા ગામ લાખણીમાં ગયા હતા થરાદના, એ લોકો કે મારે પાછું આવવું છે, તો સરકારે એ લોકોને પાછા મૂક્યા. એટલે જાહેરાત કર્યા પછીની આ બધી રજૂઆતો હતી. એના પહેલાં અમને ખ્યાલ નથી, હું પણ સરકારમાં મંત્રી હતો, કે એના પહેલાં કોઈ જોડે ચર્ચા કરી કે કઈ રીતે વહીવટી તંત્રને આ પ્રક્રિયા હોય છે ને વહીવટી તંત્ર આ બધું કરતું હોય છે. બિલકુલ કૃષ્ણા, મને લાગે છે કે આ પ્રશ્ન જ્યાં સુધી રાજકીય આગેવાનો પોતપોતાની રીતે એને મૂલવી રહ્યા છે, પરંતુ બીજો એક ડર પણ છે કે કારણ કે એક ઓલરેડી સ્થાપિત શહેર છે, સ્થાપિત વડુ મથક છે, એટલે બધાને એવું છે કે બનાસકાંઠા જિલ્લો પહેલેથી જ છે, પાલનપુર પહેલેથી જ છે, એટલે અમારે એમાં જવું છે, એમાં જ રહેવું છે. નવું કંઈક બનશે તો એમને ડર પણ છે, જેમ હમણાં આપણે વાત કરી કે અસુરક્ષિતતા પણ છે. ડામરાજી પણ આપણી સાથે જોડાયેલા છે. ડામરાજી, 8માંથી 3 તાલુકા તો વિરોધ કરી રહ્યા છે, ધાનેરા પણ વિરોધ કરી રહ્યો છે, દિયોદર પણ વિરોધ કરી રહ્યો છે, કાંકરેજ પણ વિરોધ કરી રહ્યો છે, અને એમાંનું દિયોદરનું તો એવું કહેવું છે કે નામ બદલવામાં આવે, કાંકરેજનું એવું કહેવું છે કે અમારે તો રહેવું જ નથી એમની સાથે, અમારે તો પાલનપુર જ જોઈએ. તો પછી આમાં મેળ કેમ પડશે? બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવે એ તો જરૂરી છે. સરકારે વિભાજન કરવાનો નિર્ણય લીધો હોય તો રાજકીય રીતે, ભૌગોલિક રીતે, બધી રીતે બનાસકાંઠાનું ક્ષેત્રફળ લંબાણપૂર્વક છે, માટે કામ કરવું દરેક ક્ષેત્રમાં મુશ્કેલ હતું. પરંતુ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી, પ્રજાની લાગણીને ધ્યાનમાં રાખી, સામાન્ય પ્રજાના વિચારો જાણ્યા પછી વિભાજન કરવું જોઈએ. સરપંચોના મત જાણવા જોઈએ, પ્રજાની લાગણીઓને વાચા મળવી જોઈએ, અને અમારા ધાનેરા તાલુકાને વિશ્વાસમાં લીધા વગર રાતોરાત અમને 100 વર્ષના ઊંડી ખાઈમાં ધકેલી દેવામાં આવે અને 100 વર્ષ સુધી અમારો વિકાસ અટકી જાય, એવી તો ક્યારેય અમારે વિભાજન માટેની લાગણી નથી. વિભાજન થાય તો 7 તાલુકા પશ્ચિમના પશ્ચિમમાં રહે અને 7 તાલુકા ધાનેરા સહિત પૂર્વના પૂર્વમાં રહે, તો જ સાચું વિભાજન કહેવાશે. માત્ર રાજકીય રોટલા શેકવા માટે, જાતિવાદી મતોનું ગણિત ભેગું કરવા માટેનું વિભાજન કરવા નીકળ્યા હોય તો એના માટે ધાનેરાની પ્રજા ક્યારેય ચલાવી નહીં લેશે. અમારે કોર્ટ કચેરીમાં જવું હશે તો પણ જઈશું, અમારે આંદોલન કરવું હશે તો પણ કરીશું, પણ અમે પાલનપુર સાથે આઝાદી પછી વણાયેલા છીએ
અને આજે પણ અમારું જીવન પાલનપુર સાથે વણાયેલું પણ છે, ડામરાજી- તો અમારી પ્રજા પાલનપુર સાથે રહેવા માટે જ સંમત છે. થરાદ સાથે રહેવા માટે અમારી પ્રજા હરગીજ સંમત નહીં થાય. ડામરાજી, એક તર્ક એવું પણ આપવામાં આવે છે કે જો નવો જિલ્લો બને છે, બનાસકાંઠાના જે બે વિભાજન થયા પછી ધાનેરાની પર્ટિક્યુલર વાત કરીએ તો થરાદના જ્યારે નવા જિલ્લા પછી અલગ બજેટ નીકળશે, વિકાસના કામો ઝડપી થશે, કારણ કે આટલો મોટો જિલ્લો છે. પાલનપુર આટલા સમયથી બનાસકાંઠા જિલ્લાનું વડું મથક રહ્યું, તો ત્યાંથી પણ વિકાસ ધાનેરા સુધી પહોંચતા તો બહુ વાર લાગી છે. આજે પણ ધાનેરાના લોકો પાણી માટે ઝંખી રહ્યા છે. કદાચ એવું લાગે છે કે ઘણા બધા લોકોના તર્ક એવા પણ છે કે જો વાવ થરાદ જિલ્લો બને છે તો પાણીથી લઈને તમામ જે પ્રાથમિક સુવિધાઓ છે એ ઇઝીલી પહોંચી શકશે. એક તર્ક છે ડામરાજી. પાણીના પ્રશ્નનો ઉત્તર એ કઈ થરાદ જિલ્લો બનવાથી અમને મળી જશે એ વાત ભ્રમમાં અમારે રહેવાનું નથી. જો સરકારે અમારા પાણીનો નિકાલ કરવો હોય તો થરાદને નહેર આપી દીધી. દાંતીવાડા અને સીપુ બંને ડેમ ધાનેરા અને દાંતીવાડાની જમીનમાં બન્યા છે, એમાંથી અમને ફાંટીઓ આપી અને અમને બનાસની આ ધરતીમાં જો વિકાસ જ કરવો હોય સરકારને, તો અમને દાંતીવાડા ડેમમાંથી ધાનેરાના પાણી વગરના વિસ્તારને પાણી આપવાની વ્યવસ્થા સરકાર કરી શકે છે. માત્ર થરાદ જિલ્લો બનવાથી ધાનેરાનો પાણીનો પ્રશ્ન હલ થઈ જશે, આવી લોલીપોપ અમે લેવા માટે ક્યારેય સંમત નથી. બિલકુલ બિલકુલ. ડામરાજી, આપ અમારી સાથે બનાવેલા રહેજો. એક ફોન લાઈન પર કોલર પણ જોડાયા છે બનાસકાંઠાથી જ લોકો અમને ખાસ કરીને ફોન કરી રહ્યા છે, અને એક કોલર છે આચાર્ય સાહેબ. બોલો બોલો આચાર્ય સાહેબ, શું કહી રહ્યા છો? જી સર, બનાસકાંઠાની અંદર વાવ થરાદ જિલ્લો બનાવ્યો એ યોગ્ય બનાવ્યો છે. બિલકુલ. અમારા માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પરમભાઈ સાહેબના પ્રશ્નોથી રાજ્ય સરકારે ઉદારતા દાખવી અને બધા જિલ્લાઓને તાલુકાઓમાં સમાવેશ કર્યો છે. યોગ્ય છે. આ એક રાજકીય સ્ટન્ટ છે, બાકી કશું જ નથી. અચ્છા આચાર્ય સાહેબ, તમે કયા તાલુકામાંથી બોલો છો? હું વાવ તાલુકામાંથી બોલું છું. મેડમ, અમારે ત્યાં બોર્ડર ઉપર ટુરિઝમ છે, નડાબેટ, એનો વિકાસને લીધે જિલ્લો મહત્વનો છે થરાદ જિલ્લો. તો ધાનેરા તો સાઈડમાં જ આવે છે બોર્ડર ઉપર, એટલે એ પણ થરાદ જિલ્લાને અડીને બોર્ડર આવેલી છે. અને વત્તા કોંકરેજ છે, તો કોંકરેજને કદાચ એવું લાગતું હોય તો પાટણમાં જઈ શકે, બાકી તો બધા તાલુકાઓને અનુકૂળ જ છે. બાકી રાજકીય સ્ટન્ટ છે, બીજું કશું જ નથી. રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે, શંકરભાઈનો અને પરબતભાઈ સાહેબનો. પણ આપણી સાથે જોડાયેલા છે. દિલીપભાઈ, આપ કઈ જગ્યાએથી બોલો છો, કયા તાલુકામાંથી, જો બનાસકાંઠાથી વાત કરો છો, અને આપનું શું કહેવું છે આ વિભાજનને લઈને? હું પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાથી બોલું છું. હા જી, બોલો બોલો. જી. હવે અમારો પ્રશ્ન એવો છે કે આ લોકો પાણી કરે છે, પણ એક ધારાસભ્ય છે આજે પણ ફરી પાછું એને પોતાના પૈસા નાખીને પાણી છોડાવ્યું છે. એટલે સારા ધારાસભ્ય હોય તો આવો બધો પ્રશ્ન ઉભો થાય નહીં. રાઈટ. એટલે તમે પહેલા એવું વિચારવાનું આપણે કે સારા કોઈ આવા હોય આપણા. રાઈટ. લોકપ્રતિનિધિ સારો હોવો જોઈએ આપનું કહેવું છે. હા બિલકુલ. બિલકુલ. અને આ ભાવના જ્ઞાનીબેન જ્યારે ધારાસભ્ય હતા ત્યારે એવું પણ કહેતા હતા કે ભલે એવી વાતો કરાય કે સરકાર કોની છે કે કોની નહીં, પણ તમારામાં દમ છે તો તમારા વિસ્તારના લોકોને તમે ન્યાય આપી શકો છો લડીને. બિલકુલ બિલકુલ. અને પાણીના પ્રશ્નની વાત કરીને એમણે બહુ જ મજબૂત વાત કરી. દિલીપભાઈએ કૃષ્ણા જોડાયા, તેમણે કીધું કે લોકોનો જનપ્રતિનિધિ જો મજબૂત હોય તો પછી વિસ્તાર એ બધી જ વસ્તુ માયના નથી રાખતી. પરબતભાઈને એક સવાલ પૂછવો છે. પરબતભાઈ, કાંકરેજના લોકો પણ જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે, અને ચર્ચા એવી પણ છે કે લોકો કહે છે કે કોઈ પણ હિસાબે અમે વાવ થરાદમાં નથી જવું, અમને પાલનપુર જ જોઈએ છે, અને એના માટે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાના છીએ. તમારું શું કહેવું છે? અને અમરતજી થોડા ક્ષણ પહેલા અમારી સાથે વાતચીત કરી તો એમણે એ પણ કહ્યું હતું કે જ્યારે પરબતભાઈ સાંસદ હતા ત્યારે એમણે પણ કહ્યું હતું કે કાંકરેજ તો બનાસકાંઠામાં જ રહેવું જોઈએ, કોઈ નવા જિલ્લામાં ન જવું જોઈએ. કે આમાં તો એ સરકારનો વિષય છે, વહીવટી પ્રક્રિયાનો વિષય છે. એમાં ક્યાં કરવું, શું કરવું, કોને ક્યાં રહેવું ન રહેવું, બધાને રજૂઆતનો પણ હક અને અધિકાર છે, અને એના માટે સરકાર નિર્ણય કરે, એના માટે અમારે કંઈ કહેવાનું રહેતું નથી. અચ્છા, પણ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ છે ભરતસિંહ ડાભી, કોંગ્રેસના પણ નેતાઓ વિરોધ કરી રહ્યા છે. જ્ઞાનીબેનનો કંઈક મુદ્દો બીજો છે, પણ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષનો એવો આરોપ છે કે 2-5 કોન્ટ્રાક્ટર્સ અને ઉદ્યોગપતિને રાજી કરવા માટે આ કાવતરું રચાયું છે, વિશાળ જનતાના હિતમાં નથી રચાયું. There is a no builder lobby at all. થરાદમાં કોઈ બિલ્ડર લોબી નહીં, કોઈ જમીનવાળા નહીં. આ એક અમારો સ્પષ્ટ અભિપ્રાય છે, ક્યાંય પણ પૂછી લેવાનું કે થરાદમાં ક્યાંય પણ બિલ્ડર લોબી કે જમીનવાળા કે કોન્ટ્રાક્ટરો નહીં. મારે બીજાનામાં કોઈમાં પડવું નથી, પણ બીજે ક્યાંયની પણ રજૂઆતો જે થાય છે ને ત્યાં બિલ્ડર લોબીઓ હશે.
અને બિલ્ડર અમે માત્ર પ્રજા હિતમાં, પ્રજાનું ભલું અને હિત સામા છે એના માટે વાત કરો છો. અને બાકી તો શું છે કે જે કોઈ પદાધિકારી ચૂંટાયેલો પ્રતિનિધિ એને રજૂઆત કરવાની અને સાંભળવાનો પણ સરકાર સાંભળતી હોય છે અને એનો હક અને અધિકાર છે. પણ બાકી ક્યાંય આ બિલ્ડર લોબીવાળી જે વાત કરી 2-4 કોન્ટ્રાક્ટરની થરાદમાં એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે બિલ્ડર, હું બિલ્ડર તરીકે થરાદમાં કોઈને જોતો નથી કે બિલ્ડર લોબી હોય. થરાદમાં કોઈ જમીનો રાખવાવાળા પણ નહીં હોય. કદાચ જમીનો ભૂતકાળમાં કોઈ રાખી હોય તો પણ કોઈ જમીનદાર પાસે નહીં હોય. બધા એના અલગ અલગ પ્લોટ હોલ્ડરો છે. આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. મનીષ, ખબર છે આપણને કે જ્યારે નવા જિલ્લા બન્યા ત્યારે માત્ર એ સામાજિક કે આર્થિક કારણસર નથી બનતા, એમાં રાજકીય હિત તો ભળેલો હોય જ છે અને સીમાંકન ને એ બધા ગણિત પણ ગોઠવવામાં આવતા હોય છે. અમરતજી ઠાકોર તેઓ પણ આપણી સાથે જોડાશે, પરંતુ આ સવાલ ઘણા બધા થઈ રહ્યા છે. દોલાભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. દોલાભાઈ, આમાં 3 તાલુકા કે જે વિરોધ કરી રહ્યા છે, પરંતુ આ બનાસકાંઠા એક એવો જિલ્લો છે કે જ્યાં મોટાભાગે ગ્રામીણ વસ્તી છે અને વાવ સહિતના કેટલા બધા તાલુકા એવા છે કે જ્યાં હજુ સુધી વિકાસના ફળ નથી પહોંચી શક્યા. એની પાછળનું આ એક કારણ એ જ માનવામાં આવી રહ્યું છે જિલ્લાના વિભાજન પાછળ, કે વહીવટી સરળતા રહે અને વિકાસના ફળ એ છેવાડાના લોકો સુધી પહોંચી શકે. તો પછી તમને લાગે છે કે એ થશે? પહેલેથી જ કેમ વિરોધ કરો? પ્રથમ ગ્રાસે મક્ષિકા કેમ? વિરોધ જે બેન છે એ જિલ્લો કેમ થયો એના માટે નથી થયો કે લોકો વિચારતા હતા કે ભાઈ જિલ્લાનું વિભાજન થવું જોઈએ, પરંતુ અત્યારે વિસ્તાર માટે તકલીફ છે કે માને એમાં નથી રહેવું, પેલો કે મારે એમાં રહેવું છે. દિયોદર હોય, કાંકરેજ હોય કે ધાનેરા હોય, આ લોકોનો વિરોધ એવો છે કે અમારે આ જગ્યા નહીં, અમને પેલી જગ્યાએ મૂકો. પરંતુ તંત્ર છે કઈ વિચારીને બી કર્યો છે. પરંતુ હું તો એક જ માંગણી કરું છું કે જે બનાસકાંઠા જિલ્લો હતો એ બહુ વિસ્તારની દ્રષ્ટિએ પહોળો હતો, જેનાથી વિકાસ ખૂબ વંચિત રહ્યો છે અને થરાદને નવો જિલ્લો સરકારે આપ્યો છે તો એ અમે આવકારીએ છીએ. પરંતુ જે થરાદના છેવાડાના ગામડા છે, અમુક ગામોની અંદર રોડ તો શું પહોંચે પણ વીજળી નથી પહોંચી, તો ત્યાં આગળ એ નવો જિલ્લો છે તો એનાથી કઈ અલગથી ગ્રાન્ટ આપી અને એ છેવાડાના ગામડા સુધીનો વિકાસ પહોંચે એવી તો આશા રાખીએ જ છીએ. પરંતુ સાથે સાથે જે લોકો વિરોધ કરી રહ્યા છે એમની સાથે સરકાર જો એ બાબતની સત્યતા હોય કે ભાઈ ચલો આ દ્રષ્ટિએ આ બરાબર છે, તો એમની સાથે વાટાઘાટો કરી શકે. વાટાઘાટો કર્યાના અંતે નિર્ણય નીકળી શકે છે. લોકોની માગણી હોય છે, એ માગણીને ધ્યાનમાં પણ રાખવું પડશે, સરકારનું દાયિત્વ બને છે. અને જો આ વસ્તુમાં સત્ય હોય ને ક્યાંક નકર પુરાવા હોય કે ભાઈ આના દ્રષ્ટિએ અમારે આ નજીક પડે છે ને આ દૂર પડે છે, તો એના થકી અમને અહીંયા મૂકો, તો એ બેસી અને વાટાઘાટો કરી, અધિકારીઓ હોય ને આગેવાનો હોય, જે બી હોય વસ્તુ કે એની સાથે વાટાઘાટો કરીને એનો નિર્ણય લાવી શકે છે. બાકી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવું જોઈએ છે ને સારું છે, એમાં કઈ કોઈ પણ વિરોધ છે, એ વિરોધને દબાવવો એ સરકારનું દાયિત્વ બને છે ને ક્યાંક લોકોને ન્યાય પણ અપાવવો એ સરકારનું પણ દાયિત્વ. મનીષ, જ્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું કે રાજ્ય તરીકે બન્યું ત્યારે માત્ર 17 જિલ્લા હતા અને વધતા આજે 33 થઈ ગયા અને 34મો જિલ્લો બનવાનો છે. પણ આ 34મા જિલ્લાને લઈને જ વિરોધનો વંટોળ શરૂ થયો છે. નરેન્દ્ર મોદીએ 2013માં એક સાથે 7 જિલ્લાની જાહેરાત કરી દીધી હતી, પણ ત્યારે આવો પહેલા દિવસે વિરોધ નહોતો જોવા મળ્યો જે આજે જોવા મળી રહ્યો છે. કદાચ આવું પહેલીવાર 2012ની પરિસ્થિતિ હતી ત્યારે કોઈ પ્રકારનો આવો વિરોધ નહોતો થયો, કારણ કે બધાને એવું લાગતું હતું કે જે ભૌગોલિક રીતે, સામાજિક રીતે પણ જોવા જઈએ તો એ પ્રોપર એકદમ સમીકરણો સેટ કરીને બનાવવામાં આવેલા જિલ્લા હતા. પરંતુ આપણી સાથે કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોર પણ જોડાયેલા છે, એમની સાથે વાતચીત કરવી છે. અમરતજી, પહેલો સવાલ એ છે કે આ સરકાર કહી રહી છે, સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે અમે તો જોરદાર કામ કર્યું છે, જેવી જાહેરાત થઈ તો થરાદમાં તો રીતસરની મીઠાઈઓ ખવડાવવામાં આવી છે, તો તમને તકલીફ કેમ થઈ? સૌપ્રથમ તો આપના મીડિયા માધ્યમનો હું આભાર માનીશ કે મારી કાંકરેજ તાલુકાની જે લોક લાગણીની જે વાચા હતી એ વાચાને આપે ઉજાગર કરવા માટે જે સમય પાડ્યો છે બદલ આપનો આભાર માનું છું. વાત એવી છે કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને અલગ થરાદ જિલ્લો જે બનાવ્યો એ બાબતને અમે આવકારીએ છીએ, કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ જિલ્લો ખૂબ વિશાળ કિલોમીટરમાં પથરાયેલો છે. પરંતુ અમારા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કરવામાં આવ્યો છે એ હું માનું છું ત્યાં સુધી. ઓકે અમરતજી, એક સવાલ એ પણ છે કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે સ્થાનિક પ્રતિનિધિઓ સાથે વાતચીત નથી થઈ, તો એ વાતમાં કેટલું તથ્ય છે? 21 તારીખે જિલ્લા સદન સમિતિ હતી પાલનપુરમાં અને જિલ્લા સદનની અંદર મેં પ્રશ્ન મૂક્યો છે કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે એવી કોઈ સમાચાર છે, આ સત્યતા કેટલી છે? ત્યારે ત્યાંથી મને જે તે અધિકારીઓ મને લેખિતમાં જવાબ આપ્યો છે કે આવી કોઈ પણ પ્રકારની માહિતી અમારી જોડે નથી અને આવું કોઈ પણ પ્રકારનું આયોજન થઈ રહ્યું નથી. આ ઓન રેકોર્ડ લેખિત જિલ્લા સેવા સદનનો 21 તારીખનો મારી જોડે પુરાવો છે.